જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈનગરના કેટલાક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઈડર પાસે નવીન લાગેલી લાઇટના વીજ વાયર રોડ ઉપર ખુલ્લામાં પડેલા જોવા મળતા તેથી પસાર થતા રાહદારીઓ માટે જોખમી રૂપ બન્યા હોય તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના કરી યુદ્ધના ધોરણે ખુલ્લા વીજ વાયર દૂર કરવામાં આવે તેવી વ્યાપક લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા નગરમાં મુખ્ય પ્રવેશ માર્ગ પ્રગતિ પંથને આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે વચ્ચે રાહદારીઓના જીવને જોખમ ઊભું થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગ ઉપર આઇકોનિક રોડ બનાવવા હેતુ સ્ટ્રીટ લાઇટ નવીન નાખવામાં આવી, વાયરિંગ પણ નવું થયું, પરંતુ હાલ કેટલાક વિસ્તારોમાં ડિવાઈડર પાસે ખુલ્લા વીજ વાયર પડેલા જોઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ રોડ ઉપર સિનેમા અને મોલ આવેલા છે, ત્યારે અંધારામાં કેટલાક રાહદારીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે. માવઠાને કારણે જો વીજ વાયરમાં કરંટ ઉતરે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તેવામાં પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી ખુલ્લા વીજ વાયરો દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.